જય માતાજી બધાને રામ રામ સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે અમારા મિની વ્લોગમાં। અને આપણે જવાનું છે તલી નીંદવા। તો જો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને જો ટિફિન બનાવી લીધું અને ટિફિન બનાવીને જો આપણે બે ગયા નાસ્તો કરવા। તો હાલો બધા નાસ્તો કરવા। નાસ્તામાં 4 રોટલી લઈ લીધી છે અને હું અને રાહુલ બે ગયા છીએ બે નાસ્તો કરવા। તો હાલો બધા નાસ્તો કરવા, ચા પીવા ગરમા ગરમ। અને જો આપણે નીકળી ગયા, બે ગયા છીએ રિક્ષામાં, કેમ કે રિક્ષામાં જવાનું છે એટલે રિક્ષામાં બે ગયા। ત્યાં જો સરસ મજાનું ગાડું જોયું અને ઢાળ હતો તો આપણે ઘડીક ઉતરવું પડ્યું। ત્યાં તળાવ જોઈ લીધું આપણે અને આપણે વાડી આવી ગઈ। જો તલી નીંદવાની છે તો ઘણા બધા માણસો છે અને આપણે આવી ગયા છીએ યારે। અને તલી ઓછી ને ખડ જાજુ છે એવું બધું છે। અને 10 વાગી ગયા તો બધા બે ગયા જો ચા પીવા। તો હાલો બધા ચા પીવા અને અગ્નિ હારે લેવા સી નાસ્તો કરવા। અને જો તડકો બહુ છે તો આપણે ઘડીક જોઈ છીએ કેવો તડકો છે। અને જો અત્યારે બપોરે પાછા ઘરે ઉપડ્યા, કેમ કે તડકો બહુ છે કીધું આપણે કાંઈ રહેવું નથી આખો દિવસ, એટલે બપોરે ઉપડ્યા ઘરે। અને સરસ મજાનું જો આપણે કુલર ચાલુ કરી દીધું અને કુલર ચાલુ કરીને બે ગયા જમવા। કામે બેન કે 2 ભૂંગળા મારા અને ભીંડાનું શાક અને રોટલી ને એવું બધું છે। અને આપણે જવાનું છે આંબરડી દે। જો આપણે થવા માંડ્યા તૈયાર, મેકઅપ બેકઅપ કરી લઈ, મસ્ત મજાના થઈ જાય રૂપાળા અને પછી જઈએ આપણે મમ્મીને ઘરે જવાનું છે એટલે તૈયાર થઈ જાય, શિંગાર કરી લઈ, ચાંદલા કરી લઈ। તો જો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા અને બસ થોડીક વારમાં નીકળીએ। આપણે ઉપડ્યા છીએ, જો હવે તૈયાર થઈ ગયા છીએ અને જો હવે કટલાઈને એવું બધું પેક કરી લઈ અને જો ઠેલો લઈ અને આપણે ઉપડ્યા છીએ મમ્મીના ઘરે। તો જો મમ્મીને ઘરે જવા નીકળી ગયા છીએ, ઠેલો લઈ લીધો છે અને રિક્ષામાં બેસી ગયા। જો આખો ચકડો ભર્યો છે। હવે આપણે નીકળી ગયા આંબરડી બાજુ અને જો ખંભાળાનું પેટ્રોલ પંપ આવી ગયું અને પેટ્રોલ આપણે કંઈ પુરાવાનું છે નહીં। તો જો એટલી વારમાં ખંભાળા આપણે ઉતર્યા તો આવી ગયા ભાવેશ મામા અને ભાવેશ મામાની ગાડીમાં આપણે બધા બેસી ગયા। અને જો 4 સવારી છે, બધા બેસી ગયા ગાડીમાં અને એટલી વારમાં જોયું તો જો કાસ્કોલિયાની સ્કૂલ આવી ગઈ। કોઈને એડમિશન લેવું હોય તો કહેજો। અને જો આપણા આંબરડીના ઝાડવા આવી ગયા, આ ઝાડવા છે ના સી કમેન્ટ કરજો। અને જો આપણે હવે એન્ટર થઈ ગયા છીએ આંબરડીમાં અને આંબરડી આવી ગયું અને જો બસ આપણા મમ્મીને ઘર આવી ગયું, છોકરા બધા દડબેટ રમે છે અને આપણે આવી ગયો ડેલો। અને કામેબેન તો જો ઉતરીને સીધા વહી ગયા અંદર, ત્યાં તો મમ્મી આવી ગયા અને મમ્મીને આપણે મળી લીધું। જો મમ્મી દીકરી કીધું ને નથી મળ્યા એટલે મમ્મીને ભાળી અને હું તો બંધ કરી ગઈ મમ્મીને અને મમ્મીને મળી લીધું, આશીર્વાદ લઈ લીધા। અને એટલી વારમાં અમે તો ઠેલા મૂકીને પાછા અમે તો આંબરડીની બજારમાં નીકળી ગયા ચોલી જોવા। ચોલી આપણે લેવાની છે ભાડે, તો કીધું હાલો આવ્યા છે કે હારું હારે આપણે પસંદ કરી લઈએ। તો હેમાંસી હાટું 2 ચોલી આપણે પસંદ કરી લીધી। ના મોલ છે જો ભાગને બધું છે। અને હાંજ પડી ગઈ, મમ્મી જો ગરમા ગરમ બનાવવા માંડ્યા બાજરાના રોટલા। જો સરસ મજાના મમ્મી તો બનાવવા માંડ્યા બાજરાના રોટલા અને આપણે ઘડીક લાઈવ કર્યું અને મમ્મી મસ્ત મજાના જો રોટલા બનાવવા માંડ્યા છે અને મમ્મી સરસ મજાના જો રોટલા બનાવવા, કોઈને શીખવા હોય તો કહેજો, કેમ કે મમ્મી જેવા રોટલા આપણને ન આવડે એટલે જો રોટલા બનવા માંડ્યા છે અને લાઈવ કર્યું હતું આપણે। તો લાઈવમાં બધાએ કીધું અમને મોકલો કીધું, એડ્રેસ નાખી દો એટલે બધાને પાર્સલ કરીને ગરમા ગરમ રોટલા આવવા દઈશું હાલો। તો મમ્મી જો મસ્ત મજાના રોટલા ટીપ્પા મળ્યા છે અને એ પાછા વળી ચૂલા ઉપર, એટલે આમ બાજરાના રોટલા ખાવાની જ મજા આવે। અને જેટલી મજા આવે ખાવાની એટલી જ આમ બાજરાના રોટલા બનતા હોય ને એ જોવાની મજા આવે। તો જો આપણે હાંજ પડી ગઈ અને બસ હવે વાળુની બધાની તૈયારી થાય છે। મમ્મી રોટલા બનાવે છે, કોઈ શાક બનાવે છે ને એવું બધું છે। અને ફળિયામાં ચૂલો રાખીને મમ્મી જો મસ્ત મજાના રોટલા બનાવે છે। તો હાલો જો હવે રોટલા બની ગયા છે ને આપણે બધાને બેસી જવાનું છે જમવા। તો ચિરાગભાઈ જો બધા છોકરાઓને લઈ અને જમવા બેસી ગયા છે અને મમ્મી પીરસવા માંડ્યા છે। મનીષાબેન જો રોટલાને એવું બધું મેકવા માંડ્યા છે અને કાજલે રસની વાટકીઓ ભરી દીધી છે અને બધા બેસી ગયા છે જમવા। અને સરસ મજાનો જો રસ છે અને કાજલ તો ચમચા ભરીને બધાને આપવા જ માંડ્યા છે રસ। અને અમારા આરાધ્યાબેનને રસ બહુ ભાવે છે। તો જો હાલો બધા રસ ખાવા। અત્યારે ખાલી રસ લેવા છીએ, રસ પૂરી નથી, ખાલી રસની પાર્ટી છે। તો હાલો બધા